એમાં એક રસપૂતના ભાગમાં આવ્યો તો રસપૂત જે કલાક લગન ન સુઈ બોલો. અરે પછી ત્યાં એને મેં નિર્ણય લઈ લીધું કે હું આ કોઈ દી રામાપીરના પાઠમાં નહીં આવું, કોઈ દી દર્શન કરવા હું નહીં આવું, તેદુની હું નથી જાતી અને તેદુની હું રામાપીનું નામ નથી લેતી. ખોટું ક્યાં છે? ઈ પાળિયાદ પાઠ કર્યો ઈ કોના ઘરે કર્યો તો? એ રાજાભાઈ ના ઘરે. રાજાભાઈ મારી ક્યાં એની બહુ છે એમના ઘરે લખો ચાંદની વરા પાઠ કર્યા એવા વાસના વાળા. રાજાભાઈ હા, રાજાભાઈ ભગત કહેવાય. રાજા ભગત ઈ ક્યાં? ઈ રાજા ભગત ઈ કઈ સમાજના? હાવી રોડ ના કાંઠે છે એમનું મકાન. હાજી રોડ ના કાંઠે? હા, હાવી રોડ ના કાંઠે છે પાળિયાદ. અને ઈ તમારા દલવાડી? ના, કુંભાર. કુંભાર છે રાજા ભગત. એ છોકરા વગર ના છે, એ છોકરા નથી અમને. અને એના ઘરે આ પાઠ કર્યો તો? આ લગભગ એમને 40 વર્ષ એમના ઘરે પાઠ કર્યા. એમાં આ પાઠ કરે ને બધા એટલે માણસો મરી જાય. કોઈને કેન્સર થાય, કોઈને ટીબી થાય, કોઈને હાર્ટ ફેલ થાય, એવા રોગ થઈ થઈને મરી જાય આ બધા. આવા પાઠ કરે નજરે હું જોઉં બધા એવા ધંધા થાય. આવા પાઠમાં તમે કઈ કઈ જગ્યાએ આવા પાઠ ક્યાં ક્યાં ગામમાં ગયેલા છો? એક આટકોટ. આટકોટ છે આમ. આટકોટ એક આમ ગામ છે, બીજું એક દરબારી ગામ જે નાનું એવું ગામ છે, નાનું. એ સાધુના ઘરે અમે ગયા હતા. એક પાઠમાં ગઈ હું ને એક પાઠ આ પાળિયાદ ગઈ હતી ઈ છે. બીજે એમ ન ગયા. પછી મને ખબર પડી ને કે આ ખોટું છે, આવું આવે જ નહીં જાય પાઠમાં. પછી અમે પાઠમાં નથી ગયા. હા, પછી અમે ન ગયા. એટલે તમારી ઈ બાજુ ગગજી ઝૂંપડી વાળો આપણે જેટલી ભક્તિ મને ખબર નથી પડતી. ભક્તિ કરીને એમ છે કોઈ કથાયું કરતા હોય કોઈ ગમે કરે એમ છે. ઈ ગગજી રહ્યો ગગજી ઈ સાધુ છે કોણ છે? નમસ્કાર મિત્રો, આવી ગયા છીએ એક નવો શર્ટ પહેરીને. હજી આપણે મનસુખભાઈને એક ઓડિયો જોવાના છીએ. એક વર્ષ જૂનો ઓડિયો છે. એનો કંઈક બોટાદનો ટાઇટલ એવો છે, બોટાદના મેઘાણી નગરના ગગનજીની ઝૂંપડી કૈલાસબેન સૌતારાને મેલી વિજયથી પરેશાન છે તેમાં કર્યો મનસુખભાઈ રાઠોડને ફોન. તો કંઈક મેલી વિજયથી આ કૈલાસબેન છે ને એ પરેશાન છે ને આપણે મનસુખભાઈને ફોન કર્યો છે. તો હાલો આપણે પેલા ઓડિયો જોઈ, અને હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરીએ. મનસુખભાઈ બોલે છે? હાજી લઈ તો મને જોડે. હા બોલો. હવે અમારા એક પાડોશી બહુ હેરાન કરે. ક્યાંથી બોલો? બોટાદથી. કઈ સમાજમાંથી બોલો? સતવારા. હા, અને હેરાન કરે છે કોણ છે? ઈ સામે સતવારા જ છે. કેટલા વર્ષ 15 વર્ષથી હેરાન કરે. એક વસ્તુ કઢાવું ને તો બીજી વસ્તુ મૂકી દે. રાતે વસ્તુ આવવા દે. મેલી વિદ્યા કરે છે બધી. મેલી વિદ્યા કરે? હા. શું મેલી વિદ્યા કરે? આખા શેરી વાળા એમાં મારા ઘરનો માણસ ભેગો છે અંદર. અમને બહુ હેરાન કરે. 15 વર્ષથી હેરાન કરે. મકાન બનાવ્યું. હા, તમારું નામ? કૈલાસબેન. કૈલાસબેન. તમારી ઉંમર કેવડી છે? 45 વર્ષ. કઈ લાઈન મારે પહેરવું છે? મારે પહેરવું છે. હા હાલો. હા, કૈલાસબેન. હા, હતવારા. સતવારા. હા, એટલે માતાજીની ત્યાં કણ દાણા જોઈને વિદ્યા કરે એટલે શું કરે એમ? વિદ્યા તો ઈ અંદર વિદ્યા કરાવવા જાય ને. ભૂવા ચારક ભેગા કરે. એક ભૂવો તો પકડી ગયો. એક ભૂવો લગભગ કોક ભાઈએ જોવરાયું હશે. પોલીસ વાળા પોતે જોવા આવ્યા હતા કે એને 70,000 દીધા તો પોલીસ વાળાએ હા પાડી. પછી પોલીસ વાળાએ દાણા જોવરાયા. તમારા જોડે ખોટું બધું કીધું અને પૈસા આપ્યા. પછી પકડી ગયા. ભુવન પકડી ગયા? હા, ભુવન પકડી ગયા. બોટાદના પોલીસ હતા બહારના? હા, પોલીસ બોટાદના હતા ક્યાંના હતા? બોટાદના જ છે. હટવાડા જ લગભગ છે. એ વાણી શેરી મંગળવારની શેરીમાં જ છે. ઠીક. એટલે હવે હજી મેલી વિદ્યા કરવાનું ચાલુ છે? હા, હજી કરે છે. ચાલુ જ છે એનું. હજી જો હું આજે 2 દીથી ગઈ હતી. હું ઘરે આવું ને તો આજથી જલ્દી જવું. આ ઘરમાં આવું તો જલ્દી જવું. અને આપણે અમારે કોમલ પડખે છે અને પેલાથી ને કોમલમાં વસ્તુ નાખી છે. પડખે વાળા આપણે મોહણિયામાંથી લઈને ઓલી ઝાપડી છે ને, એ ઝાપડી અમારા પાયામાં નાખી દીધી હતી. ઝાપડી કદાચ મળે ને હા, તો મને ઝાપડી મેં કેદુની જોઈ નથી.
તો ઈ ઝાપડી તે આજ ને જેટી ઝાપડી તમારે જરૂર હે ઈ ઝાપડી કામ બહુ કરે એમ કે છે બધા આપણે કઈ નથી ખબર આપણે કે બધા આપણને મને તો બહુ હેરાન કરે અમારા ઘરે 3 વસ્તુ હતી એક વસ્તુ તો એક બાવો લઈ ગયો હા. અને હજી 2 વસ્તુ એક કઢાવી હજી એક વસ્તુ નથી જાતી એટલે ક્યાંથી કઢાવી? એને આજથી ખબર બહુ હેરાન કરે અમને ક્યાંથી કઢાવી? પાડોશી આપણે પાડોશી બહાર નથી નીકળાતું બહાર આવે તો વાહે વાહે આવે પછી તમારા ભાઈ બહાર બાણે ઉભા રહે ને તો દક્ષિણી હાડી પહેરી કરીને તમારા ભાઈ હાન્યો આવે પાંતડા ઘોડે દાંત કાઢે હા ત્રણ વ્યક્તિ તો હાવ ઓલો આસારામના ભાઈ છે એટલે વિદ્યામાં પહોંચી ગયા 3 વ્યક્તિ એના છોકરા પહોંચી ગયા છોકરાના છોકરાને નાના છોકરાને બધાને શીખડાઈ દીધી એ નામ શું છે? એકનું નામ મંજુડો છે એકનું નામ ઈશ્વરીયો છે એકનું નામ રાજુડો છે અને આ બીજાનું નામ ભૂલી ગયો કેટલા બધા શેરી વાળા છે જેટલા બધા ગલીઓ બધા શેરી વાળા છે આમ તમારે બધા કઈ- હસીને કામ કરે મને રહેવાને બે માણાના ઘર જ નથી હાલવા દેતા અમે લોકો બોલો ધરતી કપ થયો ને એ વખતમાં રેવી અમને ઘર જ નથી હાલવા મને 3-4 મહિના રહેવા દો ને પછી મને મારીને કાઢી મૂકે 3-4 મહિના રહું ને તો મને મારીને કાઢી મૂકે એટલે તમારે અને ઘર એટલી- તમારા ઘરવાળો એટલી- ભૂવો છે? ના ભાઈ ભૂવો નથી ભૂવો ભાઈ આ બધા લઈ જાય છે એ ખબર નહીં પણ એ સાચું નથી બોલતો મારો ઘરવાળો સાચું નથી બોલતો એ કરે છે એ મને હેરાન કરે એટલે એ વાસના ભોગવે એ વાસના વાળી વસ્તુ છે એક હા. વસ્તુ મારી પાસે છે શક્તિ ફેલાયેલી શક્તિ છે મારી પાસે તમારી પાસે? હા મારી પાસે જ છે શક્તિ પણ હું છે ને 2 વર્ષથી જાગૃત નથી થતી કે મને બહુ હેરાન કરે બધાય હા. બહુ હેરાન કરે ગામમાં આખા જગતમાં ફેલાયેલી છે એ વસ્તુ મારી પાસે તમે રહેલી. જાગૃત અટણ કરો છો હું જરીક જો શું થાય છે. મને એમ નથી આવડતું આ બધા કરે ને તાંત્રિક વિદ્યાથી કરે તમને ખોટું નહીં સત્ય બોલું હું હા 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 હું તમે આમાં તમે દાખલો કાઢતા બીજાની ઘોડ્યા નથી ને મારું તો અલગ જ છે આ બધું એમ ખોટું હા ખોટું નથી બોલતી હું ઠીક છે. હા સત્ય છે આ બધું સત્ય હું તમને આખી કહાની કહું તો તમે આમાં પાર જ નથી આવતી. બોટાદમાં કઈ જગ્યાએ રહ્યો? મેઘાણીનગર એક ક્યાં કણે? મેઘાણીનગર એક ગગજીની ઝૂંપડી મેઘાણીનગર ગગજીની. એને ગગજીની ઝૂંપડી વાળો બાવો હેરાન કરે બાવો પણ વસ્તુ મોકલે આપણે ભારવી વસ્તુ મોકલવી નહીં હા આપણે ધારવી આમ હાલી જતી હોય આપણને આવે આપણી પાસે આવે બોલે આમ તમે બીમાર રહ્યો એવું કઈ થાય છે? ના કઈ નથી હું તો ઉતારી નાખું તમારે ઘરે તમે મને કોણ તો હું તો લીંબુ ઉતારું ગમે ઈ કરું ઉતારી નાખું મને જી મારા પગમાં આ પગ ધ્યાન નાખે ઘરે આવું ને તો તમારે શેની કોઈ તમે કોઈ અત્યાર સુધીમાં કઈ દવા લીધેલી છે એની? દવા આપણે પણ ટીંબીથી લેતી હતી પણ ફેર જ નથી પડતો શેની લીધી હતી? ટીંબી ઈ હું હા પગની દવા ચાલુ જ છે ઘડી પગનું થયું ઘડી નાકનું થાય હાથમાં થાય પગમાં થાય હા. રાતે હું 3 વાગ્યા પછી 3 વાગ્યા પછી ત્યાં લગન આવડા નકરા વિદ્યાર્થી કઈ કરે છે ક્યાં વિડિયો? ત્યાં લગન હા નથી ખાતા હા આખો દિવસ હું બહાર નીકળું ને એક બાઈ તો પેશલ બેઠી જ વાળાયા એટલે મારું ધ્યાન રાખવા બધાય મારું ધ્યાન રાખે છે હું ક્યાં જાઉં હું કરું એમ કઈ ગમે એ વસ્તુ હોય હું ખાવું તો એને ખબર હોય ગાયન જવું તો ખબર હોય હું જ્યાં હતી ત્યાં એને ખબર હોય એટલે મને બસમાં કઈ નાખી ગઈ લોકોએ એમને તમારું ગામ કયું છે માવતરનું? આમ માવતરનું જરાવનગર આમ પાળિયા આ મોલી બાજુ આવ્યું હળવદ બાજુ? સુરેન્દ્રનગર હા જરાવનગર તમારી ભાષા રહી ઈ બાજુની છે એટલે કહું છું. હા વઢવાણ ને ઈ હા કે કરે ને ઈ કે કરે ઈ છે ને યાની ભાષા છે. હા આ તમને કીધું કે મને કે કરે ને એવું બધું કરે આવું બધું. હા એટલે ઈ ન્યાનું છે. આ જરાવનગર નું હા પણ ઈ તો લઈ ગયો ઓલો બાવો મહાકાલી વાળો ઈને તો લઈ ગયો હે છે ને ઈવડા ઈને તમારા ઘરવાળા? ના અહીંયા રહેતો મારા ઘરવાળાનો રૂપ લઈને આવતો હતો હા ઈ રૂપ લઈને આવતો મને ખબર મારા બાપાની ઘરની છે ને આ બધા વેસ્ટ કરી છે મારા બાપાની ઘરની વસ્તુ હા મારા બાપા કઈ કરતો નથી મારા બાપા પાસે મેલી વિદ્યા પેલા હતી મારા ભા આગળ હતી હા હા બધા આગળ હતી તમે કદાચ આ મેલી વિદ્યા બધી મને દઈ દો તમે સુખી થઈ જાવ. મારી પાસે ક્યાં છે ઈની પાસે આથી ઘરમાંથી લઈ ગયા મહાકાલી વાળો મહાકાળી વાળા? હા મહાકાલી વાળો રહ્યો ને ઈ તમારા ઘરવાળો તેડી આવ્યા છે?
ના ના ઈ અમાર ઘરે હું કથામાં બહુ હેરાન થતી હતી ને અમારું કામ જ કેટલા વર્ષથી ન થતું. તમે કહો કે હું જોરાવા ગઈ હતી ને અહીંયા હા. મારા છોકરાને નું ખોરો ભરવાનો હતો, પછી કામ જ ન થાય, બગડી ગયું, એક કામ બગડી ગયું. અને આપણે મકાન કરવું હોય તો ન થાય, ગમે એ થાય ને તો કઈ થાય જ નહીં. ઉડાવી ગયા મને ખબર નહીં, મને હજી મને 2 વર્ષથી ને ખબર પડી કે મારી પાસે આ વસ્તુ છે નહીં, બીજા મારી પાસેથી એમ બલી ચડાવતા હતા, બધી બલ્યું દે. હા. તમે કઈ બલ્યું દેતા હતા. બલ્યું તમારા ઘરે કોઈ દીધેલી કઈ? ના મારા ઘરના કઈ થવા જ નથી દેતી હું. અમારા ઘરના નહીં, આ બીજાની જે મરી ગયા હોય ને હા અહીંયા જાય, ભાગલા બાગલા પાય મરી ગયા હોય એ પાછું ઈ કરે. અને કોક મરી ગયા હોય ને મહણિયાના તાંત્રિક વિદ્યા કરીને પછી બીજામાં નાખે હે હીરોયા. એ બધું એમને આવડે છે. ડાયસારામ જે ઘોડે પહોંચી ગયા હોય તને હા આ ગબજી ઝૂંપડી વાળો અહીંયા પહોંચી ગયો હોય, કટોડા વાળો અહીંયા પહોંચી ગયો હોય. કટોડા વાળો? હા કટોડા વાળા કથા કરે હે. એકદમ ઈ મને પૂજા કરવા લઈ ગયો હતો. હા ખેડૂની બહુ હેરાન થતી. કટોડા વાળા કથા કરે છે. શેની કથા કરે? શિવપુરાણ. પિતૃ કથા કહેવાય? શિવપુરાણ શંકર ભગવાન. છે. તમે એમાં જતા હશો? આ વસ્તુ રહી ને હા એ આ વાસના જગાડે બધાને. મને નકરી વાસના જગાડ. આપણને એમ થાય કે આમ કરી નાખવી, આમ કરી નાખવી. આ લોકો એવી વિદ્યા કરે, વાસના જગાડવાની વિદ્યા કરે. માધણી નહીં કરે, માધણી માં જ કર્યો રે વાસનામાં જ. હા એમાં મેં સંસાર છોડી દીધો હે. એમાં હા 3 વાર થઈ ગયા એટલે હેરાન કરે, ધણી હેરાન કરે. તો જો આમાં છોડી તે લઈ હું 4-5 મહિના બહાર રહી. હું અમદાવાદ બીજીમાં રહેતી હતી. બીજીમાં હું રહેતી હતી. 15,000 પગાર આપતા હતા. છોડી કે ઘરે વહી જાઓ. ત્યાં પાછો હેરાન કરવા માંડ્યો. ઘરે આવી તા ઘરે આવી મેં બોલી કરી મને હેરાન નહીં કરવાની, મને સાથ દેવાનો. હું તો બધાને પહોંચી વળી પાડોશી હિલો થઈ ગયો પાડોશી નો. એ ગમે એ કરતા હોય શી ખબર. મારે વસ્તુ એને લઈ લે. હેરાન કરવી છે મને કઈ નહીં. હેરાન કરીને અહીંથી કાઢવી છે. મકાન ચીનવી લેવું બધાય. મકાન બનાવ્યું છે ને એમને. તમે કઈ આ કઈ ભૂત પ્રેત એવું કઈ તમે કઈ નજરે જોયેલું? હા ક્યાં જોયેલું? આમ પણ સારું હાલું જાય આથી ઘરમાંથી મારા ઘરે 5 જણા નીકળે 9 વાગે તા. પણ થયો? હા પણ સાહેબ એક હું આમ નજરે સારું આમ પણ રૂપે પણ સાહેબ આમ શું માણા હોય મારા ધણીના રૂપે આવે. હા કેમ તમારું મારા બેન ત્યાં જાતા હોય બીજી વસ્તુ. હા અને ઈ જોરાનગર વાળો આવતો હોય તો ભલે શીખ ભાઈ ઈ અહીંથી દાદરો ચડે. પેલા ઘરમાં આવતો હતો, પછી અહીંયા હવન એવું કર્યું ને એટલે ઘરમાં નહોતો આવતો. તો પછી દાદરો ચડતો હતો. પાછો એક ઠેકાણે દે મને બીવરાવે ઘડી થી ન. આજે હવાનમાં કે જો ફલાણા ઠેકાણે જઈશ તો કે મહિને નથી થાય. એનો રૂપ લઈને આવ્યો હતો. હા એવું કે હવે ઈ પીર દાદો હોય કે શી ખબર કોણ છે. તમારા ઘરવાળા ક્યાં છે? ઘરે તમે કોણ કોણ છો? હું એકલી જ છું ઘરે. ઘરવાળો હોય તો પાછો ન કરવા દે ફોન. આમાં એ સમજતો નથી. આમાં સમજતો નથી. પછી એ વસ્તુ નીવડો એને જ્યાં મોકલે ને આ વસ્તુ એક મહણિયાની ઝાપડી રહી ને એને તમે એમ કે ને કે અહીંયા જા આની પાસે, તો એની પાસે જાતી હતી. પણ ઝાપડી તો અમારે મહણિયાની ઝાપડી કીધી મને આજ. હા એ મહાણિયાની ઝાપડી રહી ને અમે ઓળખીતા કહેવાય. હું મહાણમાં પેલા રહેતો ને. હા ઝાપડી ઓળખું. ના હું હાચું કહું ખોટું. પેલા મહણિયામાં હું તો કાકા ભરવા જતી મહણિયામાં હું ત્યાં જવું. એમ મને નથી બીક લાગતી. પણ આ લોકો આવું કરે ને એટલે બીક લાગે. આ લોકોને કેવું અમારે પાડોશી ને એને છોડીને વાણું કર્યું. તમારું નામ હું કીધું ભૂલી ગયો હું. જ્યાં નાનું કર્યું કે મેં આખો દી વાપરવા દીધું ને. એમ નહીં, તમારું નામ શું કીધું? કૈલાસબેન. કૈલાસ મને ભૂલાઈ જાય. કૈલાસબેન ઉભા. હા કૈલાસબેન હતવારા. હા સતવારા. પણ તમારા ઘરે બધી માતાજીની એવી જ વાતો થતી હોય છે. જય માતાજીને હું તો પૂજા 3 વર્ષથી મૂકી દીધી. મેં પૂજા જ નથી કરતી. હું તો માતાજીની કે કોઈની પૂજા જ નથી કરતી. હું આપણને સારું ના થાય હું પૂજા કરે. ઈ એક છોકરો વગાડા રાખે એક. આમાં હું દિવાસ ચાલો આમાં તમારા ભાઈ છોકરી વગાડે ને તો હામી ભાઈ ને હારે સેટિંગ કરેલું તમારા ભાઈ નું. ઈ ભાઈ છોકરી વગાડે ને તો તમારા ભાઈ છોકરી બગાડે. ઈ ઉપર ઘર ચડાવવા જાય ને તો શીખું ખવડાવે. ઈ રીતે લઈને આવી ને આને લઈને આવી એમ છે. ઈ પણ કોઈ આમ કાયદેસર બાય કે ભૂત પ્રેત?
હે એટલે કાયદેસર બાઈ ની વાત કરો છો ભૂત પ્રેત ની વાત કરો છો? ના કાયદેસર બાઈની એની આરે સેટિંગ કરેલું હોય આ વસ્તુનું હોય એની પાસે વસ્તુ હોય તમારા ભાઈ પાસે વસ્તુ હોય એની આરે સેટિંગ કરેલું હોય એમ. ઈ બાઈ કોણ? ઈ આ શેરીનું બધું કયું છેલ્લું? એક હજી બોની છે, એક દેરાણી છે, બધા લગભગ આમાં છે. મારા લગ્ન કર્યા ને એટલા વર્ષથી કામ કરાવે છે અમારી પાસે. મને કે હું 20 વર્ષ મેં ભક્તિ કરી પછી છોડી દીધી મેં. ધરતી કપ થયો ને પેલી કસોટી ધરતી કપમાં બાવા પાસે જતી હતી. બાવા આગળ છે ને મને બહુ હેરાન કરી. બાવાએ વશીકરણ કરી નાખ્યું મોહની. આ લોકોએ બધા એસાઈન પછી ઓલી કૈલાસબેન કેને વિદ્યા મારણ વિદ્યા કેને ઈવડી કરી પાછી આ લોકોએ. એમ નહીં જલી આખી ઘરમાં આવું ને તો જલ્દી બહાર કાંઈ ન થાય પાછું. અને અમે ઈ ઘરમાં બેરા નથી ને તમને ક્યાંય નથી તો એનું મોઢું થઈને પાછું કામ ઈ ધંધો હાલે એમનો. આ વસ્તુમાં એમનો કારખાના હાલે છે. ક્યાં ભુવેના? હા હીરાના કારખાના હાલે એટલે હમણાં હામી પડી હું ગયા વર્ષથી એટલે ઓછું છે. પછી વૈશમાં કરવા કરે માલાઈ કરી પછી વિદ્યા એવી મારા ઉપર. તમે હીરા કહો છો? તમે આ બીજાને જોડે ખોટો ન માનતો સત્યની વાત છે બધી. મને એમ કે તમારે કઈ મગજની બીમારી હોય કોઈ મગજ ખાઈ ગયો એવું કઈ છે નહીં તમારે? મારે કોઈ વસ્તુ નથી. સત્ય જે બોલું ને એ સત્ય જ છે. જીરો કોઈ ખોટું બોલી નથી બોલી છે નહીં. મને કોઈ બીમારી નથી, મને કોઈ વસ્તુ નથી. એમ નહીં કદાચ કોઈ આમ મગજની દવા હાલતી હોય એવું કઈ છે નહીં? ના મારી દવા કોઈ હાલી નથી. મેં 20 વર્ષ ભક્તિ કરી. હું ઠેઠા મીરા બોડે પહોંચી દીધી એટલી ભક્તિ. પણ આ બધા હેરાન કરવા માંડ્યા ને એટલે મેં છોડી દીધું. આપણી પાસે કઈ રહ્યા ને પછી હું રાખવાનું? તમે એ બધા તમે કોને એવું નથી મારી પાસે. આ જે કહું ને બધી સત્ય જ વાત કહું. જોયેલી વસ્તુ અનુભવ બધા. તમારા ઘરવાળાનું નામ શું છે? અરવિંદ. અરવિંદ આખું નામ? પ્રભુભાઈ. અરવિંદ પ્રભુભાઈ. એટલે આનો રસ્તો શું કરવો ઈ મને એક બતાવજો. બેન એમાં કઈ રસ્તો નથી. આ બધી અંધશ્રદ્ધા છે, એમાં કઈ પડવાની જરૂર નથી. ભૂતડી કઈ થાય એવું કઈ થાય નહીં. ઈ આપણી પોતાની મગજની બીમારી છે એટલે ઈ કઈ નથી. આપણે એક ભય કરી ગયો હોય, ભય મુક્ત ભારત થવું જોઈએ. તમને એક દી તો કોઈ પણ નો હોય અને એવું કોઈ વસ્તુ છે ને ઈ પોતાની તમારી જે કઈ આંતરિક જે હૃદયની બીક છે એને હિસાબે એવા ભાસ થાય. બાકી એવું કઈ હોય નહીં. અમે શમશાનમાં હોઈએ છીએ, મહાણમાં પરણીએ છીએ. અમે હું દિવસ આખો રાત જમવાનું બધું મારું શમશાનમાં છે. મેં કોઈ દી કઈ ભાર્યું જ નહીં. અરે તમે નહીં સાચું માનો. હવે પછી હું કઈ હનુમાનજી તો શું નહીં. આમાં હનુમાનજી આવે તો તમને મને કોઈ મગજની બીમારી નથી, મને કોઈ વસ્તુ મને નથી. પણ તોય એવું કઈ છે જ નહીં. આ દેશની એવું ને એવું શરીર મારું રે ઘરમાં આવું થાય એવું થાય મારે. કૈલાસબેન આવું કઈ છે તમારા બાપાની ગમી. તમે કેમ કીધું તમારા બાપાની ઘરની વસ્તુ છે? મારા બાપા પાસે કઈ છે નહીં. મારા બાપા પાસે વસ્તુ એક છે, જમીન 15-20 વીઘા છે ઈ છે. તમે મારા બાપુનું નો કીધું જોરાનગરનું. તમારા બાપુનું નથી છે. મારા બાપા પાસે જમીન સિવાય કઈ વૈદ્ય નથી. મારા બાપા બધું વેચીને ખાઈ ગયા. અમે બધા કોરી રામલીલા કરી દીધા. હું એવું થોડીક તમને કહું, તમારા બાપાનું ન કહું. હું મારા બાપાની વાત કરું. મારા બાપો એવી વિદ્યા જાણે છે ને અમારી પાસે કઈ રવા જ ન દીધું. પાટલો સાફ કરી નાખ્યો. પછી ભજન ગાવાનું ચાલુ કર્યું. હવે તમારા તો પ્રોગ્રામમાં પૈસા આવે, અમારે કોણ આપે પૈસા? અમારે તો ગામના બાવા ધરાઈને આ બધા ધરાતા ને સત્સંગ કરતા હતા. બાવો લઈ જતો હતો પૈસા. બેન અમે નહીં કોઈ પૈસા. શંકર ભગવાન નો પૈસા અમારા. બેન હું તો મફત ભજન ગાઉં. તમે મને બોલાઈ હાવ મફત ભજન ગાય. હે રૂપિયો લેતો નથી. હું પૈસા નથી લેતો, મફત ભજન ગાઉં. મફત ગાવો? હાવ મફત માં. ત્યાં ક્યાં પેટ્રોલ પૂરું પડે ભજન ગાવા? તો સારું કેવાય તમે મફત ભજન ગાતા. હવે તમારા ઉપર તો બધા ઉપર પૈસા ઉડાડે. એ ઉડાડે ધર્માધામ વપરાય. અને ધર્માધામ લાભ પ્રોગ્રામ નો ઘરે લઈ જાય. બાકી અમે નથી લઈ જતા. એમ નહીં તો ઘરમાં ખાય શું બધાય? રોટલા ને શાક. ઈ તો ખાય બધું લાવે. પૈસા કામ કરે તો લાવે ને એમ. વગર કામ કરી આવે. અખંડ રોજી હરિના હાથમાં. અને આ
આપણે આ રામાપીર નો પાઠ લ્યો એમાં વસ્તુ શું આવે? રામાપીરના પાઠમાં સફરજન ને ચોખા ને કોપારી ને કેરા ને. એમ નહીં, હા આ ધર્મ નું કયા ચાર ધર્મ, ચાર પાઠ ના, ચાર જુગ ના ચાર પાઠ હોય, હા. એમાં આ એક પાઠ આ વાસના રૂપી રહ્યો પાઠ, એ કયો પાઠ કહેવાય? બધા પાઠ જ કહેવાય. ઈ અંદર આવે ઈ સત્ય વાત, ઈ સત્ય હે ઈ વસ્તુ? ઈ બીજા પાઠ મેં નથી, મેં તો રામદેવજી મહારાજ નો જ્યોત દર્શન પાઠ જોયો છે. એમ નહીં, આપણે અમે બેદાન પાઠમાં જીયેલા છીએ એટલે હો. ક્યાં ગામ ગયા? ભરેલા હતા અંદર પાઠમાં, ભરેલા હતા. હા, પછી એમાં શું કર્યું? અમે એમાં વાસના ભોગવે એ વાસના લોકો. ભોગવે? વાસના ભોગવે એટલે શું કરે? બે માળા હોય એટલે ઓલા બીજા એટલી હોય આપણી પાસે, બીજા પાસે જાય આપણો એટલી. એ વાસના ભોગવી. ઈ પાઠ આ બાજુ નથી થતા. ઈ કઈ બાજુ થયો તો ઈ પાઠ? એ આપણે બોટાદમાં એ બાબો ઈ ધંધા કરે છે, બધી ઝૂંપડી વાળો, કટોરા વાળા બધા પાઠ કરે ને, એમાં 5 જણા બીજા આવ્યા હોય ભગત હોય, હાલી મોવાલી બધા પાઠમાં ભરી જાય. હા પછી આવ્યા હોય ને બેઠક નથી વાળે તરત સુંદરબી ભોગવે, બે માણા ભોગવે, એની ઘોડે આ લોકો બધા ભોગવે. હા બોટાદમાં એવું હાલે છે. તો રામાપીર ને ગાલીબેન ને ક્યાં એવા ધંધા કરતા? મીરાબા ઈ ધંધા એવા કરતા હતા બધા. એમને ઈ પાઠ કોના ઘરે થયો તો આવો? આવા પાટા કેટલાય ઠેકાણે થાય બોટાદમાં. એમ? બધાને ઘરે ક્યાં ગોતવા જવું? બધાની થાય થાય ઘણા ઠેકાણે પાટ તારા ગમની ઝૂંપડી વાળો બાવો. હા, વાસના પાઠ. હા, વાસના પાટ. હા, એમાં બીજાની બાયારે પોતે ઈ એને પત્ની તરીકે મળે. હા, એવી રીતે. એટલે હું તમને વધારે ફોન કરવાની હતી. નહીં તો આવું હે ધર્મમાં, પછી આવું કહું આવ્યું ને એટલે એને નીકળી ગયા. અમને ગગજી ઝૂંપડી વાળાએ કર્યું, પણ મેં એવો વાસના ભોગવવા ન દીધો. એવો પાઠ કટોરા વાળાએ કીધો, એવો પાઠ કે કરવી ને તો કે તમારું બધું સારું થઈ જાય મન કે, પણ મેં એવો પાઠ ન કરવા દીધો ઘરે. કટોરા વાળા બાવો એમની ઈ પાઠ કરે ઈ ઓલી કોઈ બીજી બાઈ હોય તો એનો ઘરવાળો એને કઈ કહે નહીં? હા, ઈ ઘરવાળો બીજી આગળ જાય, ઈ બીજી આગળ જાય એમ. અરે હા, એટલે હાલતા એને એવું 5 મહેમાન આવ્યા હોય ને, ભગત આવ્યા હોય, બાબા આવ્યા હોય, તો ઈવડા ઈ હે ને તરત જ વાસના ભોગવે રૂમમાં એકાબીજા. અરે આવું મેં 20 વર્ષ નજરે જોયેલું? નજરે હાવ ઈમાં જતી હું બધું જોતી જ હતી. આવું મને ખબર પડી ને કે મારા ઉપરથી જ કરે છે બધું. પછી હું આવવા નીકળી ગઈ. હું પેલો પાઠ મેં પારિયાદ કર્યો તો ને, એમાં મારા ભાગમાં એક આશ્ચર્ય ઘટનાની વાત હો, તમને સત્ય બતાવું. એમાં એક રસપૂતના ભાગમાં આવ્યો તો રસપૂત જે કલાક લગન ન સુઈ. બોલો. પછી એને મેં નિર્ણય લીધું કે હું આ કોઈ દી રામાપીરના પાઠમાં નહીં આવું, કોઈથી દર્શન કરવા હું નહીં આવું. તેદું ને હું નથી જાતી, અને તેદું ને હું રામાપીરનું નામ નથી લઈ. ખોટું ક્યાં કેવું? ઈ પાળિયાદ પાઠ કર્યો ઈ કોના ઘરે કર્યો તો? એ રાજાભાઈ ના ઘરે. રાજાભાઈ મારી ક્યાં એની બહુ છે, એમના ઘરે લખો ચાંદની ભરા પાઠ કર્યા એવા વાસના વાળા. રાજાભાઈ? હા, રાજાભાઈ ભગત કહેવાય. રાજા ભગત ઈ ક્યાં? ઈ રાજા ભગત ઈ કઈ સમાજના? હાવી રોડ ના કાંઠે છે એમનું મકાન. હાજી રોડ ના કાંઠે? હા, હાવી રોડ ના કાંઠે છે પારિયાદ. અને ઈ તમારા દલવાડી? ના, કુંભાર. કુંભાર છે રાજા ભગત. એ છોકરા વગર ના છે, એ છોકરા નથી અમને. અને એના ઘરે આ પાઠ કર્યો તો? આ લગભગ એમને 40 વર્ષ એમના ઘરે પાઠ કર્યા. એમાં આ પાઠ કરે ને બધા, એટલે માણસો મરી જાય. કોઈને કેન્સર થાય, કોઈને ટીબી થાય, કોઈને હાર્ટ ફેલ થાય, એવા રોગ થઈ થઈને મરી જાય આ બધા. આવા પાઠ કરે નજરે હું જોઉં બધા એવા ધંધા થાય. આવા પાઠમાં તમે કઈ જગ્યાએ આવા પાઠ ક્યાં ક્યાં ગામમાં ગયેલા છો? એક આટકોટ. આટકોટ છે આમ. આટકોટ એક આમ ગામ છે, બીજું એક દરબારી ગામ જે નાનું એવું ગામ છે, નાનું. એ સાધુના ઘરે અમે ગયા હતા. એક પાઠમાં ગઈ હું ને એક પાઠ પારિયાદ ગઈ હતી. ઈ છે બીજે એમ ન ગયા. પછી મને ખબર પડી ને કે આ ખોટું છે, આવું આવે જ નહીં જાય પાઠમાં. પછી અમે પાઠમાં નથી ગયા. હા, પછી અમે ન ગયા. એટલે તમારી ઈ બાજુ ગગજી ઝૂંપડી વાળો આપણે જેટલી ભક્તિ મને ખબર નથી પડતી. ભક્તિ કરવી એમ છે, કોઈ કથાયું કરતા હોય, કોઈ ગમે કરે એમ છે. ઈ ગગજી રહ્યો, ગગજી ઈ સાધુ છે? કોણ છે?
ના એ ગગજી તો મરી ગયો. એની પેલા ગઢા હતા ને એને ઓકરામાં એને શંકર ભગવાનનું મંદિર બનાવ્યું હતું. એની આ ઓલા કોક બીજા કયો છો, આ કઈક ઓલો બાવો ઈ કોણ? એ બાવો અહીંયા પૂજારીને આ ખોટી છે એને બધાએ કઈ. એના કોઈના નંબર છે તમારી પાસે? ના કોઈના એટલે કોઈના નથી, પાડોશીના નથી, તમારા ભાઈ પાસે હોય બધાના નંબર. તો એના તમારા ઘરવાળાનો નંબર છે? મારા ઘરવાળાનો છે મારી પાસે, પણ મને બોલતા નહીં આવડે. જો હું અભણ છું હાવ. આમ સેવ કરેલા હોય ને સેવ, આ તમારો નંબર હું કાલે સુરેન્દ્રનગર ગઈ ને પમદી તો કોક ભાઈ આગળ લખાયો તો કાલે ફોન તમને કર્યો તો પમદી કર્યો ન ઉપાડ્યો, તો અત્યારે કર્યો તોય ન ઉપાડ્યો, અત્યારે ઉપાડ્યો. 3 દિવસ તમે ફોન ઉપાડ્યો મારો. કૈલાસબેન, તો તમારો ફોટો બોટો મોકલો ને આ બધું આવું ખોટું છે ઈ આપણે વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? વાંધો નહીં, આપણે હું વાંધો, આપણે ખોટું જ છે આ બધું, ક્યાં સત્ય છે? એટલે આ વાસના પાઠ મેં પહેલી વાર જોયો ભાઈ. આ એકાબીજાની સ્ત્રીઓ સાથે વાસના ભોગવવાનો પાઠ મંડાય ઈ મેં પહેલી વાર સાંભળ્યું. એટલે જ તમને પૂછ્યું તારા મેં વાસનાનો જ પાઠ કરે છે આ બધા ચાચા. એટલે ત્યાં એકાબીજાની બાઈ જગદીન ઝૂંપડી વાળો બાવો વાસના ભોગવે ને તો મને શું છે કે બીજા અત્યારે તું અત્યારે ઇમલામાં આવે એને ભોગવી હતી મારે વાસના. અને બીજા છે ને આ જગદીન ઝૂંપડી વાળા બાવાએ આ જગદીન ઝૂંપડી વાળો બાવો અહીંયા પૂજારી છે એવડો ઈ. જીવે છે મરી ગયો? જીવે મને હેરાન જ કરે હજી આ બધા કઈ. આ પાડોશી ને એવા બધા લેખા એના જેવા બધા. એની પાસે કામખ્યા દેવી છે અને પાંડુ દેશની વિદ્યા છે એની પાસે. કામખ્યા દેવી? હા, કામખ્યા દેવી છે અને પાંડુ દેશની વિદ્યા છે એની પાસે. અને ઈ કટોડા વાળો મને એક દાન લઈ ગયો તો આમ કઈક પૂજા કરાવવા. તો મારી કાયન એની બધી એને અડીલ ગલાલ ને અંતર ને વખતે મને વૈસ કઈ નાખી રહી હતી માલન કરી એટલે કે ઈ મને હું કરતી હતી. તો એને અહીંયા પૂજા કરાવી હતી. મને 15 વર્ષ થઈ જાય, 15, 16, 17 વર્ષ. તે દુનિયા હજી હું હેરાન જ થઉં છું. ઈ છે ને આ બધી વસ્તુમાં તમે ઓલું મૂળ તાંત્રિક વિધિ ને આ બધું તમારા મગજની અંદર છે ને ઠાવી દીધું. એટલે હવે તમને છે ને મગજમાંથી નીકળશે નહીં બેન. એમાં તો તમારે છે ને બહુ સત્સંગમાં જવું પડે કે સારા માણસનો સંગ કરવો પડે તો આ મગજમાંથી નીકળે, નકર આ વાસના પાઠ બંધ થા નહીં. નહીં, આ વાસના તે સત્ય વસ્તુ નથી. નહીં હા નહીં, વાસના પાઠ સત્ય વસ્તુ ઈ બધું ખોટું છે. કેમ કે વાસના તો કોઈ પણ માણસ ના હોય, ઈ કઈ પાઠ કરવાનું વાસના હોય એવું થોડું છે. એમને પાઠ માટે વાસના વસ્તુ થાય ને બધી, આ વસ્તુ એમાં જ થાય છે ને. ના ના, ઈ ખોટી વાત. ઈ તો પોતે પોતાની મોજ કરવા માટે છે ઈ પાઠ માંડે, બાકી એવો પાઠ ક્યાંય આવે? રામાપીર એવું હું એમ કઉ છું કે આ રામાપીરામાં તો કે ડાલીબેન રામાપીર ગયા હતા અને મીરાબાઈ ગયા હતા, સબરીબાઈ ગયા હતા. આમાં બધા એવા ધંધા કરવા ગયા હતા કે ભક્તિ કરી ઈ લોકોનું નામ અમર રહી ગયું. તો આવા એવું કામ નથી કર્યું બેન. ઈ તો પછી મારે સાંભળો, ઈ તો એની મોજ કરવા માટે થઈને તમે આવી રીતે ઘીવડાના માર્ગે ચડાવ્યા હોય. હા સાચું, મને ચડાવી દે, લોકોને ચડાવી દે બધા. હા, એટલે એવી રીતે. એટલે હું જે સ્ત્રી છે ઈ ભોળી હોય એટલે તમને એમનું ગાડું હાલે. હા બસ બસ, એટલે ઈ એની મોજ કરવા માટે છે. હા, એમાં મોજ. તમારી ઉંમર કેવડી છે? મારી કહું છું 45 ઉપર 2 વર્ષ થયા છે. મારે છોકરાને ઘરે છોકરા નાનો છે, 12 મહિનાનો થયો. ઠીક. તો તમારા ઘરવાળાના નંબર મને વોટ્સઅપમાં નાખી દો ને. મને આવડતું નથી, કહું છું મને કઈ આવડતું નથી. હું કાલ કોકની પાસે નખાવી કહીશ. આજે ફોટો બોટો નાખી દો. તો ફોટો મારો નથી મને આવડતું નાખતા, હું આવો ભણ છું. છે કાંઈ વાંધો. તો એમના અમે ઓડિયો વાયરલ કરીશું બોટાદથી. હા કરી દો કે આવી રીતે આવ્યો તમે તારે બોટાદ નો હોય. મને કઈ કરશે નહીં ને લોકો? નહીં કોઈ કાંઈ દેવગતિ ને એને કઈ લેવા દેવા નથી. બીજા કોઈ કાંઈ કરે કરે મને ફોન કરજો, હું તમારો નંબર સેવ કરું. સારું. હા, અને બોટાદમાં કઈ જગ્યાએ કીધું? મેઘાણીનગર 1, સબ્જીની ઝૂંપડી. મેઘાણીનગર. મેઘાણીનગર 1. હા, ગબજીની ઝૂંપડી. ઝૂંપડી. ઓકે, તમારા ઘરવાળાનો નંબર એક આંકડો બોલતા આવડતું હોય બોલો ને. ના, એકય નહીં, મને બગડો નથી આવડતો, એકડો નથી આવડતો. મારે હે ને સેવ કરેલો હોય ને એવું તો આવડે, પાછળ આંકડા દબાવતા આવડે, બીજું મને નથી આવડતું કઈ. હું આવો ભણવું તો પણ સર મારા નંબર કેમ કરતા લગાડ્યા? ઈ કહું છું ઓલા ભાઈ ને સેવ કરી દો, સેવ કરેલો હોય તો આવડે એમ.
ઠીક એટલે મારા નંબર એને સેવ કરી દીધો. સુરેન્દ્રનગર ગઈ હતી ને તો કાલ સુરેન્દ્રનગર પમદી ગઈ હતી ને તો એ ભાઈ આગળ સ્ટેશનમાં બેઠી હતી ને હા એને મેં સેવ કરેલું. ઓકે સાહેબ હાલો કાંઈ વાંધો નહીં. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? કરો તમ તાર આપણે શું વાંધો છે કઈ મને કઈ કરે નહીં ને એમ ના કોઈ કાંઈ ન કરે, એમાં શું કરાય? આપણે હું આ ઈ કરે છે એવું આપણે કેવી છીએ એમ. હા બસ એમાં તમે જે કીધું એ તો સાચું જ કીધું છે ને? હા સત્ય જ બોલી હું અસત્ય છે જ નહીં. હું 5માં જાતી હતી એટલે મને ખબર છે. હા ઓકે હાલો. તો ગાઈસ આ તો ઓડિયો રામાપીરના નામે આ બાવા આ ખાલા ખોટા ઊંધા કામ કરે છે. તો આવા બાવાથી બચીને રહેવું. રામાપીરને પૂજો, તમે પૂછતા હોય તો પૂજો, ન પૂછતા હોય તો કાંઈ નહીં, પણ આવા બાવાથી બચીને રહેવું. પાઠના નામે આ કેવું કાર્ય કરે છે. તો આ તો ઓડિયો આ ઓડિયોમાં તમને કંઈ શીખ મળી હોય તો કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળવી એક નવા ઓડિયો અને વિડીયો સાથે.